હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર વિડીયો. મિત્રો, આપણે ધોરણ 11ની પાઠ્યપુસ્તક આધારિત વિડીયો સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એમાં પાઠ્યપુસ્તક આધારિત વન લાઇનર પ્રશ્નો કે જે તમને ડાયરેક્ટ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. તો વિડીયોને સંપૂર્ણ જોજો, બને તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. પહેલો પ્રશ્ન, ભારતની ઉત્તરે શું આવેલું છે? તો તમે બધા જાણો છો કે ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે. હિમાલય પર્વત શ્રેણી જેને તમે કહો છો એ આવેલી છે. યાદ રાખજો વાલા મિત્રો. ભારતની પશ્ચિમ દિશા તરફ શું આવેલું છે? તો ભારતના પશ્ચિમ દિશાની ચર્ચા કરીએ તો ત્યાં આવેલું છે ભાઈ અરબી સમુદ્ર, એટલે કે અરબ સાગર જેને તમે કહો છો. શું કહો છો ભાઈ? અરબ સાગર તરીકે તમે જેને ઓળખો છો, બરાબર, એ આવેલું છે. ભારતની દક્ષિણે શું આવેલું છે? તો ભારતની દક્ષિણ દિશામાં હિન્દ મહાસાગર આવેલું છે. શું આવેલું છે ભાઈ? હિન્દ મહાસાગર આવેલું છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. આવા જ પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યું કરી શકે. ભારતની પૂર્વમાં શું આવેલું છે? તો બંગાળનો ઉપસાગર, એટલે બે ઓફ બંગાળ અથવા બંગાળાની ખાડી તમે જેને કહો છો, બંગાળની ખાડી તરીકે તમે જેને ઓળખો છો, બે ઓફ બેંગાલ પણ જેને કહેવામાં આવે છે. બંગાળનો ઉપસાગર એ ક્યાં આવેલો છે? ભારતની પૂર્વ દિશામાં આવેલો છે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ તો 32-14 કિલોમીટર, બરાબર. ફરીવાર ઉત્તર દક્ષિણ કે ઉત્તર દક્ષિણ, બરાબર, ઉત્તર દક્ષિણ તો યાદ રાખવાનું 32-14 કિલોમીટર, બરાબર. ભારતની પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ કે ભારતની પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ પૂછવામાં આવે તો 29-33 યાદ રાખવાનું, બરાબર. પૂર્વ અને પશ્ચિમ તમને પૂછે, પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ પૂછે તો 29-33 એટલે કે 2933 કિલોમીટર જેટલી એની પહોળાઈ છે. ફરીવાર યાદ રાખજો ભાઈ. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કે તો 32-14 કિલોમીટર જેટલી છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ કે તો 29-33 કિલોમીટર જેટલી છે. ભારતનો વિસ્તાર પૂછે તમને તો ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર, બરાબર. 8 લાખ ચોરસ કિમી લખેલું છે, એટલે કે ચોરસ કિલોમીટર. ફરીવાર ભારતનો વિસ્તાર પૂછવામાં આવે તો 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે. મિત્રો, 4 યુગની વાત તમે વારંવાર સાંભળી હશે. એમાં પહેલો યુગ આવે સતયુગ, ત્યારબાદ આવે ત્રેતાયુગ, ત્યારબાદ આવે દ્વાપર યુગ અને ત્યારબાદ આવે કળયુગ, બરાબર. તો આ 4 યુગની વાત છે, યાદ રાખજો. ઈસવીસનની 12મી સદીમાં કલહણ થઈ ગયા. કોણ થઈ ગયા ભાઈ? ઈસવીસનની 12મી સદી કલહણ. કલહણ એટલા માટે કારણ કે કલહણ સાથે સંકળાયેલી વાત એની પછીના પ્રશ્નોમાં આપેલી છે વાલા મિત્રો, તો એ પણ તમારે પૂછાવા લાયક છે. એટલા માટે રાજ તરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? તો વાલા મિત્રો, આ રાજ તરંગિણી ગ્રંથના રચયિતા બીજું કોઈ નહીં, કલહણ છે. કોણ છે ભાઈ? કલહણ છે. યાદ રાખજો. રાજ તરંગિણી ગ્રંથ શેના વિશેનો છે? આવો સવાલ પૂછાય. રાજ તરંગિણી ગ્રંથ છે, નો ડાઉટ તમને ખબર પડી ગઈ, કલહણે લખ્યો, 12મી સદીમાં લખ્યો, પણ એ શેના વિશેનો છે? તો કાશ્મીરનો ઇતિહાસ પ્રસ્તુત કરે છે. શેનો ઇતિહાસ પ્રસ્તુત કરે છે ભાઈ? કાશ્મીરનો ઇતિહાસ પ્રસ્તુત કરતો ગ્રંથ છે. ઈસવીસન 1784ની એક સાલવારી આપેલી છે. આ સાલવારી શું કામ આપી છે? તો આ સમયમાં એક સંસ્થાની સ્થાપના થઈ. એ સંસ્થાનું નામ યાદ રાખવાનું છે, રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગાલ. ફરીવાર, રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગાલ નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1784માં. ક્યારે થઈ? ઈસવીસન 1784માં. યાદ રાખવા જેવા પ્રશ્નો કહી શકાય વાલા મિત્રો. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગમે ત્યાં આવા ક્વેશ્ચનો આવે તો તમને આવડતા હોવા જોઈએ. માત્ર 10 મિનિટના વિડીયોમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી લેતા હોઈએ છીએ. તો આ વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને
આ જરૂરિયાતમંદ મિત્રો સુધી શેર કરજો. ચાલો આગળ વધીએ. તો પછીનો પ્રશ્ન છે ભાઈ જેમ્સ પ્રિન્સેપ વિશે. મિત્રો આ જેમ્સ પ્રિન્સેપ શું કામ કરેલું છે? તો અશોકના શિલાલેખોની લિપિ એણે ઉકેલી છે. ઈસવીસન 1837ની સાલવારીની વાત છે. ભાઈ અશોકનો શિલાલેખ, આમ તો તમે જાણતા હશો અશોકનો શિલાલેખ છે ભાઈ, બરોબર. અશોકનો જે શિલાલેખ છે એ ક્યાં આવેલો છે? આવો સવાલ પૂછાય, અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો યસ, યુ આર રાઈટ, જૂનાગઢમાં. આમ તો અશોકના શિલાલેખો ઘણી બધી જગ્યાએ આવેલા છે, પણ ગુજરાતની વાત કરીએ તો જૂનાગઢમાં આવેલો છે ભાઈ, બરાબર. ખાસ યાદ રાખજો. તમે તળેટી સાઈડ જાઓ ને ક્યારેક, તળેટી, બરાબર, તળેટી સાઈડ ક્યારેક જાઓ ત્યારે રસ્તા ઉપર જ આવે ભાઈ અશોકનો શિલાલેખ. દામોદર કુંડની એકદમ નજીક જ છે ભાઈ, ખાસ જોજો સમય હોય તો. આગળ વધીએ વાલા મિત્રો. વિન્સ્ટન આર્થર સ્મિથ, આણે એક બુક લખી ભાઈ. આ વ્યક્તિએ એક બુક લખી છે, એ બુકનું નામ છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એટલા માટે અહીંયા આપણી સમક્ષ મેં પ્રસ્તુત કર્યું છે. પૂછાઈ શકે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા બુક કોની છે? તો વિન્સ્ટન આર્થર સ્મિથની છે. રાષ્ટ્રવાદી ઇતિહાસકાર, તો બે રાષ્ટ્રવાદી ઇતિહાસકારને તમારે યાદ રાખવાના. ડૉક્ટર આર.જી. ભાંડારકર, બરાબર, ભાંડારકર, અને વી.કે. રાજવડે. આ બે રાષ્ટ્રવાદી ઇતિહાસકારો છે, બરાબર, મતલબ કે ભારતીય છે અને ઇતિહાસકારો છે, એટલા માટે આપણા માટે અતિ મહત્ત્વના પોઈન્ટ તરીકે મેં અહીંયા રજૂ કરેલા છે. એ.એલ. બાશામ, મિત્રો એ.એલ. બાશામ અહીંયા શું કામ આવ્યા છે? તો એણે એક બુક લખી છે, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, આ બુક લખેલી છે એમના દ્વારા, એટલા માટે. ડી.ડી. કોસામ્બી, એમણે પણ એક બુક લખી છે, ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા, બરાબર, ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા, આવી એમણે પણ એક બુક છાપી છે ભાઈ, એટલા માટે એ આપણી સમક્ષ આવ્યા છે, એમને યાદ કરવા જોઈએ. ત્યારબાદ ઇતિહાસકારો અથવા પુરાતત્વીય લોકો જેને કહેવામાં આવે, તો ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. જે પ્રાચીન પુરાતત્વીય સાધનો છે ને એને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. હવે એમાં શેનો સમાવેશ થાય આગળ આપણે એની ચર્ચા કરવી છે. તો ભાઈ અલેખિત, બરાબર, અલેખિત જે સાધનો છે એમાં જોઈએ તો પ્રાચીન પથ્થરો હોય, ધાતુઓ હોય, માટીના વાસણો હોય, મુદ્રાઓ હોય, હાડપિંજરો હોય, નૃવંશ શાસ્ત્રીય સાધનો હોય, આ વગેરે કેવા છે? અલેખિત સાધનો છે, બરાબર. કારણ કે આ પ્રાચીન સાધનો છે એટલા માટે, મતલબ કે પ્રાચીન વસ્તુઓ છે એટલા માટે અલેખિતો હોય. ત્યારબાદ આ સવાલ વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને જોવા મળે છે ભાઈ. ઉત્ખનન દરમિયાન જ્યારે પણ વસ્તુનું ઉત્ખનન કરવામાં આવતું હોય, બરાબર, ત્યારે મળી આવેલા અવશેષોના સમય નક્કી કરવા માટે રેડિયો કાર્બન 14 એટલે કે C14 પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે ખૂબ જ એટલે જરૂરી છે, તમારે યાદ રાખવા જેવી કહી શકાય. ત્યારબાદ મિત્રો હવે લેખિત સાધનો જોઈએ. તો ઇતિહાસ નક્કી કરવા માટેના લેખિત સાધનોમાં પહેલું આવે છે ભાઈ ધાર્મિક સાહિત્ય, જે ધર્મ આધારિત હોય. ધર્મેન્તર સાહિત્ય એટલે કે ધર્મ આધારિત ન પણ હોય એવું સાહિત્ય. સિક્કાઓ અને શિલાલેખોનો પણ સમાવેશ થાય. વિદેશી પ્રવાસીઓના પ્રવાસ નોંધો, વિદેશી પ્રવાસી દ્વારા જે પ્રવાસ નોંધ કરવામાં આવી હોય એ પણ લેખિત સાધન તરીકે આવી શકે છે. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું કોઈ જો સાહિત્ય હોય તો એ સાહિત્ય છે વેદ, અને એમાંય ઋગ્વેદ, બરાબર. વેદોમાં જે સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ, એ સૌથી જૂનું સાહિત્ય છે. ઋગ્વેદમાં 10-28 સૂક્તો આવેલી છે, બરાબર, 10-28 સૂક્તો આવેલી છે, અને 10 મંડળ આવેલા છે. શું આવેલું છે ભાઈ? 10 મંડળ આવેલા છે. આમ જોઈએ ને તો વેદોની સંખ્યા 4 છે. વેદોની સંખ્યા કેટલી છે ભાઈ? 4 છે. પહેલું ઋગ્વેદ, બીજું યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બરાબર. આ વેદોની સંખ્યા કેટલી છે ભાઈ? 4 છે. ઉપનિષદોને વેદાંત કહેવામાં આવે છે. ઉપનિષદોને શું નામ આપવામાં આવ્યું વાલા મિત્રો? તો એને વેદાંત આવું નામ આપવામાં આવેલું છે. આટલી ડિટેલ પણ તમારે યાદ રાખવી જ રહી ભાઈ. હાલો ફ્રેન્ડ્સ,
વેલકમ બેક ટુ અનધર વિડીયો. લાસ્ટ લેક્ચરમાં આપણે 25 પ્રશ્નોને સોલ્વ કર્યા હતા. એ વિડીયો તમે ન જોયો હોય તો પહેલાં જોઈ લેજો અને ત્યારબાદ આ વિડીયોને જોવાનો પ્રયત્ન કરજો. મિત્રો, 26મો પ્રશ્ન છે કંઈક આવો: બૌદ્ધ સાહિત્યમાં શેનો સમાવેશ થાય? તો વાલા મિત્રો, બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક, બરાબર, ત્રિપિટક કરીને પુસ્તકોનો એક સમૂહ છે, એનો સમાવેશ થાય છે. ફરીવાર સવાલ તમને આવો પૂછાય: ત્રિપિટકમાં કયા પુસ્તકોનો સમાવેશ થાય? તો એક આવે છે ભાઈ સુત્ત પિટક, એક આવે છે વિનય પિટક અને એક આવે છે અભિગમ પિટક. ફરીવાર બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક નામનો એક ગ્રંથ છે. એમાં 3 અલગ અલગ ગ્રંથો છે: સુત્ત પિટક, વિનય પિટક અને અભિગમ પિટક. બરાબર. હવે એમાં પણ કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય એની પણ થોડીક છણાવટ કરી લઈએ. સુત્ત પિટક, સુત્ત પિટક છે એ શું કહે છે? તો એ ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરે છે ભાઈ. સુત્ત પિટક શું કરે છે? તો ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા વિચારણા કરતો ગ્રંથ કહી શકાય. વિનય પિટક, આ ગ્રંથમાં શું છે? તો બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમો, નીતિ, આના વિશેની વાત વિનય પિટકમાં કરવામાં આવી છે. અભિગમ પિટક શું છે? તો અભિગમ પિટક છે એ બૌદ્ધ તત્વજ્ઞાન છે. શું છે ભાઈ? બૌદ્ધ તત્વજ્ઞાન છે. સુત્ત પિટક, વિનય પિટક અને અભિગમ પિટક, આ ત્રણેયની આપણે ચર્ચા વિચારણા કરી લીધી. અને હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા. આગળ વધીએ. જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને શું કહેવામાં આવે છે? તો ભાઈ, જૈન ધર્મ છે એનું જે ધાર્મિક સાહિત્ય છે એને આગમ ગ્રંથો આવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આગમ ગ્રંથો આવું કહેવામાં આવે છે. મિત્રો, જૈનોમાં કેટલા તીર્થંકર થઈ ગયા? તો જૈનમાં 24 તીર્થંકર થઈ ગયા. કેટલા તીર્થંકર થયા ભાઈ? 24 જેટલા તીર્થંકર થઈ ગયેલા છે. એની પણ એક વાત તમારે યાદ રાખવી જ રહી. આગળ વધીએ. જૈન આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન કોના સમયમાં અથવા તો કયા કાળમાં થયું? તો ભાઈ, જૈન આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન છે ને એ મૌર્ય કાળમાં, બરાબર, કયા કાળમાં? મૌર્ય કાળમાં કરવામાં આવ્યું હતું. જૈન આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન મૌર્ય કાળમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જૈન આગમ ગ્રંથોનું બીજું સંકલન કયા કાળમાં થયું? તો ઈસવીસનની 6ઠી સદીમાં ગુજરાત, બરાબર, ઈસવીસનની 6ઠી સદીમાં ગુજરાતના વલભી મુકામે જૈન આગમ ગ્રંથોનું શું કરવામાં આવ્યું ભાઈ? સંકલન કરવામાં આવ્યું. ફરીવાર યાદ રાખવું ભાઈ, આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમારી સામે ડોક્યું કરી શકે છે. તો અગમચેતીના ભાગરૂપે વિડીયોને સંપૂર્ણ ધ્યાનપૂર્વક જુઓ. બને તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કોને માનવામાં આવે છે? વાત કરીએ પ્રાચીન ભારતના પ્રથમ કાયદા ગ્રંથની, તો મનુસ્મૃતિ, બરાબર, મનુસ્મૃતિ નામનો જે ગ્રંથ છે એ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ માનવામાં આવે છે, મનાય છે ભાઈ, બરાબર, ખાસ યાદ રાખજો. કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલું પુસ્તક તો અર્થશાસ્ત્ર. કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય છે ભાઈ, બરાબર, ચાણક્ય, કેમ કે એ ચણક ઋષિના પુત્ર હતા એટલે ચાણક્ય. મિત્રો, કૌટિલ્ય દ્વારા જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખવામાં આવ્યું એ મૌર્યકાલીન, મૌર્ય, બરાબર, સમયમાં લખાયેલું છે. પાણિનિ નામના, તમને ખબર હશે, વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા, જેને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો, જે સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે ભાઈ. અષ્ટાધ્યાયી શું છે? તો સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ છે. ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં વાલા મિત્રો. આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડોક્યું કરી શકે. કાલિદાસના નાટકો. તો કાલિદાસ દ્વારા સૌથી પ્રખ્યાત કોઈ નાટકો હોય તો અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, ઋતુસંહાર, આ 3 સૌથી પ્રચલિત નાટકો કોના છે ભાઈ?
કાલિદાસના છે કઈ ભાષામાં લખાયેલા હશે વાલા મિત્રો? તો સંસ્કૃત સાહિત્યના ઉત્કૃષ્ટ નમૂના કહી શકાય આને, બરાબર, એ પણ ન ભૂલતા. હર્ષચરિત આ કોણે લખ્યું? તો હર્ષચરિત લખનાર બાણભટ્ટ હતા. કોણ હતા ભાઈ? બાણભટ્ટ હતા. હવે આ બાણભટ્ટ કોણ હતા? તો સમ્રાટ હર્ષના રાજ્ય કવિ હતા, બરાબર, રાજકવિ, સમ્રાટ હર્ષના કોણ હતા? તેઓ રાજકવિ હતા. મિત્રો, આવનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય, બરાબર, ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય, બરાબર, ત્યારબાદ કેળવણી નિરીક્ષકની પરીક્ષા હોય, ત્યારબાદ તલાટીની પરીક્ષા હોય, રેવન્યુ તલાટી, સામાન્ય તલાટી, સ્ટાફ નર્સની પરીક્ષા હોય. એમાં બધામાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો હોય, બરાબર, એવી સંભાવના દર્શાતી હોવાથી પાઠ્યપુસ્તક આધારિત આ સિરીઝને સંપૂર્ણ તમે જોવાનો પ્રયત્ન કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો. સંગમ સાહિત્ય કઈ ભાષામાં રચવામાં આવ્યું છે? તો તમિલ ભાષામાં રચવામાં આવેલું છે. શિલ્પાદિગારમ આ સંગમ સાહિત્યનું એક પુસ્તક છે. શિલ્પાદિગારમ સંગમ સાહિત્યનું એક પુસ્તક છે. મણિમેખલાય આ પણ સંગમ સાહિત્યનું જ એક પુસ્તક છે વાલા મિત્રો. તો એને પણ તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ. આવા જ સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે. સિક્કાઓના અભ્યાસને શું કહેવાય? મિત્રો, સિક્કાઓનો અભ્યાસ કરવામાં આવે અને મુદ્રાશાસ્ત્ર કહેવામાં આવે છે, બરાબર. ન્યુમિસ્મેટિક અહીંયા તમને ઇંગ્લિશમાં પણ આપેલું છે. સિક્કાઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો ભાઈ મુદ્રાશાસ્ત્ર આવું કહેવામાં આવે છે. ભારતમાં સૌથી જૂનો સિક્કો કયો છે? તો ભારતમાં સૌથી જૂનો સિક્કો કોઈ હોય તો એ પંચમાર્કનો સિક્કો છે ભાઈ. આ સવાલ કેટલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયો અને પાઠ્યપુસ્તકનો જ બેઠો પ્રશ્ન છે. ભારતનો સૌથી જૂનો સિક્કો તો પંચમાર્કના સિક્કા અથવા પંચમાર્કનો સિક્કો આવો જવાબ બને છે. કવિઓ પહેલાંના સમયમાં રાજાઓના વખાણ કરવા માટે કવિઓ હતા. તો આ કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલા લેખોને શું કહેવામાં આવે છે? તો એને પ્રશસ્તિ લેખો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? પ્રશસ્તિ લેખો કહેવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ, રાજાઓની પ્રશંસા માટે લખાયેલા લેખ એને પ્રશસ્તિ લેખો કહે છે. અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાં છે. કઈ ભાષામાં છે? પ્રાકૃત ભાષામાં છે. કઈ લિપિમાં છે? બ્રાહ્મી લિપિમાં છે. ખાસ યાદ રાખજો. ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખો ખરોષ્ઠી લિપિમાં છે. ફરીવાર, ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી જે પણ શિલાલેખો પ્રાપ્ત થયા છે એ કઈ લિપિમાં જોવા મળી રહ્યા છે? તો ખરોષ્ઠી લિપિ એટલે કે બ્રાહ્મી લિપિ, ખરોષ્ઠી લિપિ, બરાબર. આ વિવિધ લિપિઓ છે એ પણ તમારે યાદ રાખવી જ રહી મારા મિત્રો. આગળ વધીએ. અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો તો એ આરામી, બરાબર, આરામી એટલે કે ગ્રીક લિપિમાં લખાયેલા જોવા મળે છે. અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો આરામી અથવા ગ્રીક લિપિમાં તમને લખાયેલા જોવા મળે છે. મિત્રો, બ્રાહ્મી લિપિની વાત કરવી. બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાતી, બરાબર. ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે, બરાબર. એટલે ડાબીથી ભાઈ જમણી બાજુ રીતના કઈ લિપિ લખાતી? તો બ્રાહ્મી લિપિ લખવામાં આવતી હતી. જ્યારે ખરોષ્ઠી લિપિ છે, બરાબર, ખરોષ્ઠી લિપિ છે એ મિત્રો આ સાઈડ આપણે જમણી લખીએ, આ સાઈડ ડાબી લખીએ તો એ જમણી સાઈડથી ડાબી બાજુ લખવામાં આવતી હતી. તો આવી રીતની પણ લિપિઓ લખવામાં આવતી હતી. એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું. હરિશેષ દ્વારા રચિત એક પ્રશસ્તિ પત્ર છે, બરાબર, જે સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ દ્વારા રજૂ થાય છે. હરિશેણ દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ, બરાબર, એ પણ એક યાદ રાખજો. રાજા ભોજનો ગ્વાલિયર ખાતે આવેલો પ્રશસ્તિ લેખ એ પણ યાદ રાખજો. કલિંગના રાજા ખારવેલ, બરાબર, કલિંગના રાજા ખારવેલ અને એના દ્વારા હાથી ગુફા અભિલેખ પણ જોવા મળી રહ્યો છે. કયો ગુફા અભિલેખ? હાથી ગુફા અભિલેખની પણ તમારે વાત યાદ રાખવી જ રહી.
વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હલો ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આપણે થોડાક VSQની ચર્ચા કરવી છે. આની પહેલાંનો એક વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો. માત્ર 10 મિનિટમાં આપણે ઘણી બધી વાતો કરી લેતા હોઈએ છીએ જે માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી હોય છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. 51મો પ્રશ્ન છે, ગૌતમી. મિત્રો, ગૌતમી શું કામ નામ આવ્યું? તો નાસિક ગુફા અભિલેખ કોનો હતો એવું પૂછાય તો તમારો જવાબ શું આવે? ગૌતમીનો હતો. 52મો પ્રશ્ન જોઈએ, બંગાળના રાજા વિજયસેન એમનો પણ એક અભિલેખ હતો જે ક્યાં આવેલો છે? જે દેલવાડા, બરાબર, દેવપાડા ખાતે આવેલો છે. દેવપાડા અભિલેખ તરીકે જે પ્રખ્યાત છે, દેવપાડા અભિલેખ, બરાબર. બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ છે. ખાસ યાદ રાખજો, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો એહોલ અભિલેખ, બરાબર. અહીંયા ચાલુક્ય રાજવી પુલકેશી બીજાની વાત કરી છે 53મા પ્રશ્નમાં, અને એનો જે અભિલેખ છે એ એહોલ અભિલેખ તરીકે પ્રખ્યાત છે. એ પણ તમારે યાદ રાખવો જ રહ્યો ભાઈ, એહોલ અભિલેખ. આગળ વધીએ, એશિયા માઇનોર, તુર્કીમાં આવેલા બોગઝીકોઈ નામના સ્થળેથી શું મળી આવ્યું છે? તો ઈસવીસન પૂર્વે 1400નો અભિલેખ મળી આવ્યો છે. મિત્રો યાદ રાખજો, એશિયા માઇનોર તુર્કીમાં આવેલ બોગઝકોઈ નામના સ્થળેથી કેટલા વર્ષ જૂનો? તો ઈસવીસન પૂર્વે 1400નો એક અભિલેખ મળી આવ્યો છે ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત. પર્સિપોલિસ અને બહિસ્તૃત અભિલેખ ક્યાં આવેલ છે અને શેની વાત કરે છે? તો ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી અહીંથી મળે છે ભાઈ. પર્સિપોલિસ, બરાબર, પર્સિપોલિસ અને બહિસ્તૃત અભિલેખ શું બતાવે છે? તો ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી દર્શાવે છે. તો એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું વાલા મિત્રો. ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો તમને જોવા મળે છે. હવે થોડાક શૈલીઓની વાત આવશે. ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો જોવા મળે છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે. દ્રવિડની વાત કરીએ કેમ કે દક્ષિણમાં તેઓ વસવાટ કરી રહ્યા છે. દખ્ખણ પૂછાય, દખ્ખણ, તો દખ્ખણ આવું પાઠ્યપુસ્તકમાં છાપેલું છે જે બેસર શૈલીના મંદિરો છે. કેવી શૈલીના? બેસર શૈલીના મંદિરો છે. મિત્રો 9મી સદીની આજુબાજુ જાવા બંદર કહેવાતું, તમને ખ્યાલ હશે, જાવા બંદર, બરાબર, જે બોરોબુદુરનું મંદિર પણ ત્યાં આવેલું છે અને એનો ફોટો પણ પાઠ્યપુસ્તકમાં આપેલો છે. 9મી સદીમાં જાવા બંદર, બોરોબુદુરનું મંદિર જે ખૂબ જ પ્રખ્યાત અને પ્રાચીન મંદિર છે. ખાસ યાદ રાખજો, જે ક્યાં આવેલું છે? જાવા ખાતે આવેલું છે. મૂર્તિકલામાં વાત કરીએ તો ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી સર્વશ્રેષ્ઠ મનાય છે. મથુરા શૈલી અને ગાંધાર કલા શૈલી જે મૂર્તિકલાની સર્વશ્રેષ્ઠ કલા શૈલી મનાય છે. મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, બરાબર. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈ. આગળના પ્રશ્ન તરફ વધીએ. 61મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયની વાત છે. એમનો રાજદૂત કહી શકાય અથવા એમનો જે સેનાપતિ કહી શકાય સેલ્યુકસ નિકેટર, બરાબર, સેલ્યુકસ નિકેટર. એમનો રાજદૂત મેગસ્થનીસ ભારતમાં આવ્યો હતો ભાઈ, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યના સમયની વાત છે. સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગસ્થનીસ ભારતમાં આવ્યો હતો. મેગસ્થનીસ દ્વારા લખવામાં આવેલું પુસ્તક તો ઇન્ડિકા નામનું પુસ્તક છે, જે તમે જાણો છો, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ભાઈ. ટોલેમી નામનો એક ભૂગોળવિદ, ભૂગોળશાસ્ત્રી જેને કહેવામાં આવે, જે ભારતની મુલાકાતે આવેલો હતો. તો આ ટોલેમીએ શું કરેલું છે? તો એણે એક પુસ્તક લખ્યું, નેચરલ જિયોગ્રાફી, જેમાં ભારતની પણ ચર્ચા વિચારણા છે. તમે જાણતા હશો, મહી નદીને મોફિસ આવું નામ પણ આપેલું છે. ત્યારબાદ પ્લિનીના
બરાબર, પ્લિનીના આવું પણ એમને એક ગ્રંથ છે જે ટોલેમી દ્વારા જ લખવામાં આવ્યો છે. એણે જે જગ્યાએ મુસાફરી કરી ત્યાંની વાતો રજૂ કરતો આ ગ્રંથ છે, એ પણ તમારે યાદ રાખવો જ રહ્યો વાલા મિત્રો. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ, જેને C14 તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે કોઈ પણ વસ્તુ હોય એ જેમ જૂની થતી જાય એમ કાર્બનનું પ્રમાણ છોડતું જાય, વધારે થતું જાય જોવા મળે, બરાબર. અને એના આધારે C14 પદ્ધતિના આધારે એ કેટલા વર્ષ જૂનું હશે, બરાબર, એની સચોટ માહિતી મળે છે. એટલે અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો કાર્બન ડેટિંગ પદ્ધતિ C14, અથવા તો C14 ઓપ્શનમાં હોય તો એ માન્ય રહેશે ભાઈ. બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો આપણાની ચર્ચા થઈ ગઈ ત્રિપિટક નામનો ગ્રંથ, બરાબર. ત્રિપિટક નામનો ગ્રંથ એ બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય એવો ગ્રંથ છે. યાદ રાખજો વાલા મિત્રો, આ સવાલ પૂછાઈ ગયેલો છે. એ ત્રિપિટકમાં તમને ખબર હશે વિનય પિટક આવે, સુક્ત પિટક આવે અને અભિગમ પિટક આવે, બરાબર. આની પહેલાંના વિડીયોમાં આપણે એની ચર્ચા ઘણી બધી કરી હતી. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ એ ગ્રંથો છે. રાજતરિંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? તો કવિ કલ્હણ, બરાબર. કવિ કલ્હણ એ રાજતરિંગિણી ગ્રંથના રચયિતા છે, ખાસ યાદ રાખજો. સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? મિત્રો, સંગમ સાહિત્યની રચનાની વાત કરીએ તો સંગમ સાહિત્યની રચના મદુરાઈ ખાતે થઈ હતી. ક્યાં થઈ હતી ભાઈ? મદુરાઈ ખાતે સંગમ સાહિત્યની રચના કરવામાં આવી હતી. ખાસ મારા વાલા મિત્રો યાદ રાખજો. ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે? સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં આપેલો ક્વેશ્ચન છે. પંચમાર્કના સિક્કા. કયા સિક્કા ભાઈ? પંચમાર્કના સિક્કા એ સૌથી પ્રાચીન હોવાનું મનાય છે ભાઈ. પંચમાર્કના સિક્કા, ભૂલતા નહીં વાલા મિત્રો, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કહી શકાય. હડપ્પન સભ્યતા. તો મિત્રો, હડપ્પન સભ્યતા છે, બરાબર. આવું નામ શું કામ પડ્યું? તો હડપ્પા સૌપ્રથમ સ્થળ મળી આવ્યું એટલા માટે હડપ્પીય સભ્યતા આવું નામ પડ્યું. જે મેસોપોટેમિયા તથા ઇજિપ્તની સમકાલીન મનાય છે. મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન કોઈ જો સંસ્કૃતિ હોય તો એ હડપ્પન સંસ્કૃતિ છે અથવા સિંધુ ખીણની સંસ્કૃતિ છે, આવું પણ કહી શકાય. થોડીક હડપ્પાની વાત કરી લઈએ તો ઈસવીસન 1921માં એ પ્રાપ્ત થયેલો સ્થળ છે ભાઈ. ઈસવીસન 1921માં કઈ રીતના થયો પ્રાપ્ત, તો એની વાત કરીએ. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડાપણા નીચે દયારામ સાહની દ્વારા ભાઈ આનું ખોદકામ કરવામાં આવ્યું. પંજાબ એટલે કે હાલનું જે પાકિસ્તાનમાં આવેલું પંજાબ છે ત્યાંના મોન્ટેગોમોરી જિલ્લામાં આ હડપ્પા નામનું જે નગર છે એની શોધખોળ કરવામાં આવી હતી. અને એના આધારે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે વાલા મિત્રો. આગળ વધીએ. હડપ્પાના નામના ગામ પાસેથી આ સ્થળ સૌપ્રથમ શોધાયું હોવાથી પુરાતત્વ શાસ્ત્રની પરંપરા અનુસાર સમગ્ર સભ્યતાને હડપ્પીય સભ્યતા નામ આપવામાં આવ્યું. આપણે ચર્ચા કરી ગયા. એને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહેન્જો-દડો. તો RD બેનર્જી એટલે કે રખાલદાસ બેનર્જી દ્વારા ભાઈ આ મોહેન્જો-દડોની શોધ કરવામાં આવી ઈસવીસન 1922માં સિંધના લારાખાના ખાતે, બરાબર. સિંધના લારાખાના ખાતે, ખાસ યાદ રાખજો મિત્રો. સભ્યતાને સિવિલાઇઝેશન કહેવાય, બરાબર. જે સિવિટાસ નામના એક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. અને આ જે સિવિટાસ શબ્દ છે એનો અર્થ થાય છે શહેર અથવા નગર, બરાબર. તો એ પણ એક ખાસ તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ. ત્યારબાદ જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરમાંથી એક સ્થળ મળી આવેલું છે જેનું નામ છે માંડા, બરાબર. શું નામ છે? માંડા. યાદ રાખજો ભાઈ. હડપ્પાની સાલવારી 1921 યાદ રાખજો. મોહેન્જો-દડોની, બરાબર, 1922 યાદ રાખવાની. આ બે સાલવારીના ક્વેશ્ચનો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોકિયું કરી શકે એવા પ્રશ્નો છે વાલા મિત્રો, બરાબર. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા
મોજમાં હશો, મજામાં હશો. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વિડીયો લેક્ચરની. આની પહેલાં મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. જો તમે એ વિડીયો ન જોયો હોય તો એકવાર અવશ્ય જોઈ લેજો. ચાલો આપણે 76મો પ્રશ્નથી શરૂઆત કરવી છે. ભાઈ પંજાબ, તો અહીંયા પાકિસ્તાનવાળા પંજાબની વાત છે ભાઈ, બરાબર. પાકિસ્તાનવાળું પંજાબ, ત્યાં શું મળી આવ્યું? તો હડપ્પા નામનું નગર મળી આવ્યું. તમે જાણો છો ક્યારે મળી આવ્યું? તો 1921ની સાલવારીમાં હડપ્પા નામનું નગર મળી આવ્યું છે. સિંધ પ્રાંત, બરાબર. સિંધ પ્રાંતમાં મોહેન્જો દાડો, બરાબર. તમે મોહેન્જો દાડો પિક્ચર પણ જોઈ લીધું હશે. તો આ મોહેન્જો દાડો છે, બરાબર, એ પણ 1922માં, બરાબર, 1922માં મળી આવેલું એક પ્રાચીન નગર છે. ક્યાંથી મળી આવ્યું? તો સિંધ પ્રાંતમાંથી, બરાબર, એ પણ યાદ રાખજો. તો સિંધ પ્રાંતમાંથી ચાન્હુદડો, બરાબર, ચાન્હુદડો આવું એક નગર પણ મળી આવ્યું છે. જે ક્યાં બધા આવેલા છે? તો જે પાકિસ્તાનમાં આવેલા છે. આપણા માટે જરૂરી છે, એટલે આપણે એકવાર અવશ્ય એને યાદ કરવા જોઈએ. તો પંજાબ, બરાબર, પૂર્વ પંજાબ જેને કહેવામાં આવે છે, પાકિસ્તાનવાળું પંજાબ, ત્યાંથી હડપ્પા મળી આવ્યું. સિંધ, ત્યાંથી મોહેન્જો દાડો મળી આવ્યું. અને સિંધમાંથી જ ચાન્હુદડો મળી આવ્યું. જે ત્રણે ક્યાં આવેલા છે? તો પાકિસ્તાનમાં આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી મળી આવેલા પ્રાચીન નગરોમાં એક તો લોથલ આવે છે, ત્યારબાદ રંગપુર આવે છે, અને ત્યારબાદ ધોળાવીરા આવે છે. ફરીવાર ગુજરાતમાંથી મળી આવેલા નગરોમાં લોથલ આવે છે, રંગપુર આવે છે, ધોળાવીરા આવે છે. તો એ પણ તમારે યાદ રાખવું. ત્યારબાદ ભાગા તળાવ. ભાગા તળાવ ક્યાં આવેલું છે? આવો સવાલ પૂછાઈ ચૂકેલો છે ભાઈ. તો આ ભાગા તળાવ છે એ સુરતમાં આવેલું છે. ક્યાં આવેલું છે વાલા મિત્રો? સુરતમાં આવેલું છે. ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો. આગળ વધીએ નવા પ્રશ્નો તરફ. તો 81મો પ્રશ્ન છે. રાજસ્થાનમાં આવેલું પ્રાચીન નગર કાલીબંગન છે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. રાજસ્થાનમાં કયું પ્રાચીન નગર આવેલું છે? તો કાલીબંગન છે. હરિયાણામાં કયા પ્રાચીન નગરો આવેલા છે? તો હરિયાણામાં ભાઈ 2 પ્રાચીન નગરો આવેલા છે. એક તો બનાવાલી અને એક રાખીગઢી, બરાબર, રાખીગઢી. ફરીવાર હરિયાણામાં આવેલા 2 પ્રાચીન નગરો, એક તો બનાવાલી અને એક રાખીગઢી. ત્યારબાદ યુપી, તો યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, બરાબર, ત્યાંથી કયું નગર મળી આવ્યું છે? તો આલમગીરપુર. યુપીમાંથી કયું નગર મળી આવેલું છે ભાઈ? આલમગીરપુર નામનું નગર મળી આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો રાવી નદીના કિનારે કયું નગર વસેલું છે? તો રાવી નદીના કિનારે આપણું હડપ્પા નગર. કયું નગર ભાઈ? હડપ્પા નામનું જે નગર છે એ વસેલું છે. ખાસ યાદ રાખજો. હડપ્પા નગરની શોધખોળ કયા વર્ષમાં કરવામાં આવી? તો ઈસવીસન 1921માં. કોના દ્વારા? તો દયારામ સાહાની દ્વારા, બરાબર. કઈ જગ્યાએ આવેલું છે? તમે બધા હવે એને જાણો જ છો કે ભાઈ હડપ્પા નામનું નગર છે, બરાબર, એ પંજાબ એટલે કે પાકિસ્તાનમાં આવેલા પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું છે. આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવા લાયક કહી શકાય વાલા મિત્રો. ફરીવાર કહેવાનું મન થાય, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. અને આવા વિડીયો જોવા માટે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. આગળના પ્રશ્નો તરફ વધીએ ભાઈ. રાવી નદીના કિનારે કયું નગર વસેલું હતું? તો હડપ્પા નગર એ રાવી નદીના કિનારે વસેલું હતું. ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય. સિંધુ નદીના કિનારે કયું નગર વસેલું છે? તો સિંધુ નદીના કિનારે મોહેન્જો દાડો, બરાબર, મોહેન્જો દાડો નગર વસેલું છે. કારણ કે આના વિશે એક ઋતિક રોશન, બરાબર, એમના દ્વારા એક આખું પિક્ચર બનાવવામાં આવેલું છે, મોહેન્જો દાડો, બરાબર. ખાસ યાદ રાખજો ભાઈ. ભોગાવો નદીના કિનારે કયું નગર વસેલું છે? તો ભોગાવો નદીના કિનારે ભાઈ લોથલ, બરાબર, જે ડોકયાર્ડ કહેવાય છે, જે બંદર કહેવાય છે, એ પણ ભોગાવો નદીના કિનારે વસેલું છે, બરાબર. તમે જાણો છો અમદાવાદ જિલ્લો એને લાગુ પડે છે. એના વિશેની ડિટેલમાં આપણે ચર્ચા આવા જ વિડીયો લેક્ચરમાં કરીશું. રાજસ્થાન દતાર અને હાકરા નદીના કિનારે વસેલું છે કાલીબંગન નામનું વિસ્તાર અથવા તો કાલીબંગન નામનો પ્રદેશ, બરાબર, રાજસ્થાનનું
ઘગ્ગાર નદી, બરાબર, ઘગ્ગાર નદી અથવા તો હાકરા નદી, બરાબર, આના કિનારે વસેલું છે કાલીબંગાન, બરાબર. ખાસ યાદ રાખતા જજો વાલા મિત્રો. અને હા, તમને કંઈ વધારે વિડીયોની જરૂરિયાત હોય અથવા તમારા કંઈ પ્રશ્નો હોય તો તમે અવશ્ય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, બરાબર. એના વિશે આપણે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. અને આવા નવા વિડીયો જોવા માટે ફરીવાર વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા. હડપ્પીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર આયોજન છે ભાઈ. શું છે? હડપ્પીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું શું છે? તો તેનું નગર આયોજન છે. ખાસ યાદ રાખજો વાલા મિત્રો. નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા ઉપર બનેલ કિલ્લો એને શું કહેવામાં આવે છે? તો એને સિટન્ડલ કહે છે. શું કહે છે ભાઈ? સિટન્ડલ આવું કહેવામાં આવે છે, જે નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા ઉપર બનેલો કિલ્લો હોય છે. પૂર્વ ભાગની વાત કરીએ તો પૂર્વ ભાગમાં નીચું નગર, લોઅર ટાઉન જેને કહેવામાં આવે છે, તો એ પૂર્વ ભાગમાં તમને જોવા મળે ભાઈ. મોહેન્જો-દડોમાંથી મળી આવેલ વિશાળ સ્નાનાગાર ખૂબ જ જરૂરી છે, ખૂબ જ પૂછાવાલાયક પ્રશ્ન કહી શકાય કે ભાઈ વિશાળ સ્નાનાગાર કયા શહેરમાંથી મળી આવ્યું અથવા કઈ જગ્યાએથી મળી આવ્યું? તો મોહેન્જો-દડોમાંથી ભાઈ વિશાળ સ્નાનાગાર મળી આવ્યું. તો હડપ્પાની એક વાત કરી લઈએ. હડપ્પામાંથી શું મળી આવ્યું? તો વિશિષ્ટ પ્રકારના અનાજનો કોઠાર મળી આવ્યો છે ભાઈ. ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો. હડપ્પામાંથી શું મળી આવ્યું? તો વિશિષ્ટ પ્રકારના અનાજનો એક કોઠાર મળી આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ત્યાં અનાજને સાચવવામાં આવતું હશે. હડપ્પામાંથી બીજું શું મળી આવ્યું? તો જવ, બરાબર, જવના નમૂના મળી આવ્યા. જવ નામનું તમને ખબર હશે એક અનાજ આવે છે, બરાબર. એ અનાજના નમૂના ક્યાંથી મળી આવ્યા? તો હડપ્પામાંથી મળી આવેલા છે મારા વાલા મિત્રો. ખાસ યાદ રાખજો. રાવી નદીના કિનારે 12 જેટલા કોઠારો મળી આવેલા છે. કેટલા ભાઈ? 12 જેટલા કોઠારો કઈ નદીના કિનારેથી મળી આવ્યા? તો રાવી નદીના કિનારેથી મળી આવેલા છે. ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આ. લોથલ, તો લોથલ એક વેપારી બંદર હતું. તો વાત કરી એ પ્રમાણે ભાઈ લોથલ શું છે? લોથલ એક વેપારી બંદર છે. ત્યારબાદ એક ઔદ્યોગિક નગર છે. શું છે ભાઈ? ઔદ્યોગિક નગર છે. ધક્કો, ધક્કો જેને આપણે દેશી ભાષામાં કહીએ એટલે કે ડોકયાર્ડ પણ કહેવામાં આવે છે. જહાજ બનાવવાનો વાડો એટલે કે વર્કશોપ પણ ત્યાં હતી. વહાણ લંગારવા માટેના લંગાર પણ હતા, બરાબર. ઇન શોર્ટ, લોથલ બંદર હતું. શું હતું વાલા મિત્રો? બંદર હતું. અને આ જ સવાલ તમને ફેરવીને ચ્વિગમ જેમ ચવાઈને પૂછે, બરાબર. તમારે યાદ રાખવાનું. લોથલ મણકા બનાવવાની અને તે શારવાની એક ફેક્ટરી પણ મળી આવેલી છે. લોથલમાંથી બીજું શું મળી આવ્યું? તો મણકા બનાવવાની અને તે શારવાની એક ફેક્ટરી પણ મળી આવેલી છે. ક્યાંથી મળી આવી? તો લોથલ મુકામેથી મળી આવી છે. રાજસ્થાન કાલીબંગનની વાત કરીએ તો હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું કોઈ મથક જો રહ્યું હોય ને તો એ રાજસ્થાનનું કાલીબંગાન છે. કારણ કે આ રાજસ્થાનના કાલીબંગાનમાંથી ઘણી બધી કૃષિ સાથે સંકળાયેલી વસ્તુઓ મળી આવી, એટલા માટે એને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ગણવામાં આવે છે. ખાસ વાલા મિત્રો એ યાદ રાખજો. કાલીબંગાનમાંથી બીજું શું મળી આવ્યું? તો ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા. કાલીબંગાનમાંથી બીજું શું મળી આવ્યું? તો ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા. અને એટલા માટે જ કૃષિ ક્રાંતિનું એને એક મહત્વનું મુખ્ય સ્થળ માનવામાં આવેલું છે. ત્યારબાદ કચ્છ, તો કચ્છ મિત્રો ધોળાવીરા, બરાબર. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કચ્છમાં આવેલો છે. મુજબ કચ્છડો બારે માસ. ખાસ યાદ રાખજો. એ વરસાદી પાણીના પ્રબંધનની એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ક્યાં જોવા મળે છે? એટલે કે ભાઈ વરસાદના પાણીને સંગ્રહ કરવાની જે આખી પદ્ધતિ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? ઇન શોર્ટ તમને આવું કહે છે. તો કચ્છમાં ધોળાવીરામાં આવી સિસ્ટમ હતી ભાઈ, વરસાદનું પાણીનો સંગ્રહ થાય, જેને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. વાલા મિત્રો, આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વન એન્ડ ઓનલી
હિત સ્ટડી. મિત્રો, આપણે આની પહેલાં ઘણા બધા વિડીયો જોઈ ચૂકેલા છીએ, જેમાં આપણે વન લાઇનર ટાઈપ પ્રશ્નોનું સોલ્યુશન કરતા હતા. તો આગળ વધીએ, 101 પ્રશ્નથી શરૂઆત કરીએ. ધોળાવીરા. મિત્રો, તમને ખ્યાલ હશે ભાઈ, ધોળાવીરા ક્યાં આવેલું છે? તો મુજબ કચ્છડો 12 માસ કચ્છમાં આવેલું છે, બરાબર. હવે આ ધોળાવીરામાંથી શું મળી આવ્યું જે અહીંયા આપેલું છે? તો ધોળાવીરામાંથી એક સાઇન બોર્ડ અને એક સ્ટેડિયમ મળી આવ્યું. શું મળી આવ્યું? એક સાઇન બોર્ડ અને એક સ્ટેડિયમ મળી આવેલું છે, બરાબર. ત્યારબાદ 102મો પ્રશ્ન છે. સુતકાનઝેન્ડોર આવું નામ છે, બરાબર. એ શું છે? આવો સવાલ પૂછાવું હોય તો, કેમ કે ધોરણ 12 અને ધોરણ 11ની પાઠ્યપુસ્તક આધારિત સિરીઝમાં આવા જ પ્રશ્નો હોય, બરાબર. તો એ એક અગત્યનું બંદર છે. શું છે ભાઈ? એક અગત્યનું બંદર છે. રંગપુર. તો રંગપુર વિશે વાત કરીએ. પરિપક્વ હડપ્પીય સભ્યતામાંથી પશ્ચત્વ હડપ્પીય સભ્યતા તરફથી ગતિ દર્શાવે છે. હડપ્પીય સભ્યતાની ઉન્નતિનું એક નગર એટલે કે ભાઈ રંગપુર. ચાંદહુડો, બરાબર, ચાંદહુદડો. તો આ શું છે? તો પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી અહીંથી પણ મળી આવેલી છે, બરાબર. ખાસ યાદ રાખજો ભાઈ, પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવેલી છે? તો ચાંદહુડો ખાતેથી પણ મળી આવેલી છે. બનાવાલી, બરાબર. બનાવાલી શું છે? તો બનાવાલી એક સ્થળ છે અને જ્યાંથી માટીના હળના અવશેષો મળી આવ્યા છે ભાઈ, બરાબર. માટીના હળના અવશેષો મળી આવેલા છે. મેસોપોટેમિયા. મેસોપોટેમિયા શું છે? તો ઈરાકની એક પ્રાચીન સભ્યતા છે, બરાબર, જે મેસોપોટેમિયા સભ્યતા તરીકે ઓળખાય છે. ઈરાની, બરાબર. ઈરાન, ઈરાક, મેસોપોટેમિયા. ખાસ યાદ રાખજો વાલા મિત્રો. અને હા, તમે હજુ સુધી આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો એ અહીંયા તમને આઈ બટનમાં જોવા મળશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. બને તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે આમાંથી અવશ્ય પ્રશ્નો આવશે મિત્રો. તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો આગળ વધીએ. 107મો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા છીએ. કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરમાંથી શિલ્પ બનતા હતા. આ પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિની વાત છે મિત્રો. એ એવું માને છે કે ભાઈ કાર્નેલિયન અને ગોમેદ પ્રકારની જે કિંમતી પથ્થર છે, બરાબર, એ પથ્થરોમાંથી શું બનતા હતા? તો કિંમતી પથ્થરોમાંથી ભાઈ શિલ્પ બનતા હતા, બરાબર. ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. આ પથ્થરોમાંથી શું બનતા? તો શિલ્પ બનતા હતા. આગળના પ્રશ્ન તરફ વધીએ ભાઈ. અફઘાનિસ્તાનના બદગક્ષામાંથી શું મળ્યું? તો લાપીઝા લાઝુલી જેવી કિંમતી પથ્થરની આયાત થતી હતી અફઘાનિસ્તાનના બદગાક્ષમાંથી, બરાબર. બદગાક્ષમાંથી સ્થળ છે, તો ત્યાંથી ભાઈ આવા કિંમતી પથ્થરોની શું કરવામાં આવતી? આયાત કરવામાં આવતી. મેસોપોટેમિયા. ભાઈ મેસોપોટેમિયા, બરાબર, ઈરાન, ઈરાકમાં આવેલું છે. તમને ખ્યાલ હશે, આપણે વાત કરી ગયા. તો આ મેસોપોટેમિયામાંથી શું થતું? તો જોઈએ, કપાસ, મોતી, કિંમતી પથ્થરો હોય, અકીકનો પથ્થર હોય વગેરેનો ભાઈ નિકાસ થતો. ટીન અને ચાંદીની આયાત પણ કરવામાં આવતી, બરાબર, આવું માનવામાં આવે છે. ઈરાની અખાતના ઓગાન, બહેરીન, સુસા, કિશ અને મેસોપોટેમિયાના ઉર જેવા બંદરો સાથે લોથલનો વેપાર ચાલતો હતો. ભાઈ આપણા લોથલ, બરાબર, અમદાવાદમાં આવેલો આ લોથલ બંદરની ચર્ચા વિચારણા છે ભાઈ. એનો વ્યવહાર કયા કયા દેશો સાથે ચાલતો એની વાત કરી દીધી છે અહીંયા. તો ઈરાની અખાતના ઓમાન, બરાબર, બહેરીન, સુસા, કિશ અને મેસોપોટેમિયાના ઉર જેવા બંદરો સાથે લોથલનો ભાઈ વેપાર ચાલતો હતો મારા વાલા મિત્રો. ખાસ યાદ રાખજો. હડપ્પીય સભ્યતા જોઈએ તો માતૃસત્તાત્મક સભ્યતા હતી ભાઈ. માતૃસત્તાત્મક સભ્યતા કોને કહેવાય? જેમાં સ્ત્રીઓનું મહત્ત્વ હોય, બરાબર. સ્ત્રીઓને મહત્ત્વ આપવામાં આવે, માતાને મહત્ત્વ આપવામાં આવે, આમ તો એમ કહેવાય, બરાબર. હડપ્પીય સભ્યતા માતૃસત્તાત્મક હતી, માતૃપ્રધાન હતી. ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી શું મળી આવ્યું છે? તો સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી ભાઈ માતૃદેવીની મૂર્તિઓ મળી આવેલી છે. શું મળી આવેલું છે ભાઈ? માતૃદેવીની મૂર્તિઓ મળી આવેલી છે.
ખાલી જગ્યા ચિત્રો ધરાવતી હડપ્પીય લિપિ છે. તો ભાઈ હડપ્પીય લિપિ છે ને એ 400 જેટલા, બરાબર, 400 જેટલા ચિત્રો ધરાવતી હડપ્પીય લિપિ તમને જોવા મળે છે. હડપ્પીય લિપિની વાત કરીએ તો એ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી. કઈ બાજુથી કઈ બાજુ તરફ? ફરીવાર, હડપ્પીય જે લિપિ છે એ જમણેથી ડાબી તરફ લખવામાં આવતી હતી. પાકિસ્તાનના બલુચી લોકો શું બોલે છે? તો બ્રુહાઇલ, બરાબર, બ્રાહુઈલ, બરાબર, બ્રાહુઈલ ભાષા બોલે છે. પાકિસ્તાનના બલુચી લોકો, અને આ પ્રાચીન ભાષા છે જે એ લોકો બોલી રહ્યા છે, અને એટલા માટે આપણે અહીંયા પ્રસ્તુત કરવી રહી. ભાઈ આવો સવાલ પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ. હડપ્પીય સભ્યતાની શોધ ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1921માં હડપ્પીય સભ્યતાની શોધ કરવામાં આવી હતી. તમે એના વિશે મારી કરતાં પણ હવે વિશેષ જાણતા થઈ ગયા છો. ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? તો ખેડેલા ખેતરના પુરાવા કાલીબંગન, બરોબર, ક્યાંથી મળી આવ્યા છે? ભાઈ કાલીબંગનમાંથી મળી આવ્યા છે. હડપ્પીય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? તો હડપ્પીય સભ્યતામાં વાત કરીએ ને ભાઈ, તો આગળ જ આપણે ચર્ચા કરી કે આજનો જ પહેલો પ્રશ્ન હતો ભાઈ ધોળાવીરા, બરાબર, કચ્છમાં આવેલ ધોળાવીરા ખાતેથી ભાઈ સ્ટેડિયમના પુરાવાઓ મળી આવ્યા છે. ભાઈ સ્ટેડિયમના પુરાવાઓની વાત છે અહીંયા. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? એટલે આ હડપ્પીય સભ્યતાના લોકોને લોખંડ શું કહેવાય? બરાબર, મેટલ, લોખંડ શું કહેવાય? આયરન જેને કહો છો એ શું કહેવાય? એને ખ્યાલ જ નહોતો ભાઈ, બરાબર. એ પછી પાછળથી અમને ખ્યાલ આવ્યો કે લોખંડ શું બની શકે, કઈ રીતના હોય. ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? ભાઈ આવો પાઠ્યપુસ્તકનો બેઠો સવાલ છે. તો આ ધોળાવીરા છે એ ગુજરાત, બરાબર, ગુજરાતમાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. ફરી વાર મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. આજનો 121મો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા છીએ. ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ભારતમાં ઇન્ડો આર્ય, એટલે કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો ભારતમાં પ્રવેશ થયો છે, જે આર્ય હતા. ક્યારે? ઈસવીસન પૂર્વે 1500ની આસપાસની વાત છે, જેને ઇન્ડો આર્ય કહેવામાં આવતું હતું, અને તેઓ આર્ય તરીકે ઓળખાયા, અને આર્ય તરીકે ભારતમાં ભાઈ પ્રવેશી ચૂક્યા, ભારતમાં પ્રવેશ લીધો ભાઈ, બરાબર. તો એ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આપના માટે. આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. ત્યારબાદ વેદ. તો ભાઈ વેદ છે ને, વેદ એ વિદ નામની ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે. વિદનો અર્થ થાય જાણવું, ટુ નો, બરાબર. વિદનો અર્થ શું થાય? જાણવું, કંઈક માહિતી જાણવી, આવો એનો અર્થ થાય છે. વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત કોઈ જો હોય તો એ ઋગ્વેદ છે ભાઈ. ફરી વાર ભાઈ આ સવાલ પૂછાય છે. વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ કોઈ સ્ત્રોત હોય તો એ ઋગ્વેદ છે. ઋગ્વેદ મિત્રો 10 પ્રકરણ ધરાવે છે. કેટલા પ્રકરણ છે ભાઈ? 10 પ્રકરણ ધરાવે છે. 10 પ્રકરણ આવેલા છે, બરાબર. પ્રકરણ અથવા તો મંડલ આવું પણ કહી શકાય છે. 10-28 જેટલી સૂક્તો આવેલી છે, બરાબર. 10-28 જેટલી સૂક્તો આવેલી છે, એ પણ એક યાદ રાખજો ભાઈ. આર્ય મિત્રો, આર્ય છે ને એ ઇન્ડો યુરોપિયન ભાષા બોલતા હોય, બરાબર. અને લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ પણ આ આર્યો દ્વારા જ કરવામાં આવેલો છે. તો આર્ય સભ્યતા, આર્ય સંસ્કૃતિ તરીકે તમે કદાચ મહાભારત જોયું હોય તો આર્યપુત્ર આવો શબ્દ વારંવાર આવતો હશે ભાઈ, બરાબર. તો એ પણ યાદ રાખજો. આર્યની વાત કરીએ હજી તો ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ, ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળા એટલે આપણે હિમાલયન પર્વત શ્રેણીની વાત છે, બરાબર. હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટના માર્ગેથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો હતો. કયા માર્ગેથી ભાઈ? તો ખેબર ઘાટના માર્ગેથી ભાઈ તેમણે ભારતની અંદર પ્રવેશ કરી લીધો હતો. ખાસ યાદ રાખતા જજો ભાઈ, આવા ક્વેશ્ચન પૂછાઈ શકે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં. હેલો ફ્રેન્ડ્સ, તો આજના પ્રશ્ન તરફ આપણે સીધા જ આગળ વધી જઈએ.
મેક્સ મુલર, આર્યોનું મૂળ સ્થાન મધ્ય એશિયા છે. ભાઈ આ સવાલ પાઠ્યપુસ્તકનો છે, બેઠા બેઠા પૂછાય. મેક્સ મુલર, આર્યોનું મૂળ સ્થાન કયું છે? તો મધ્ય એશિયા છે. મધ્ય એશિયામાંથી તેઓ ભારતમાં હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગીને આવ્યા હતા. ભાઈ ખાસ યાદ રાખજો. ભાઈ આર્યોની વૈદિક સંસ્કૃત ભાષા, આર્યોની ભાષા છે વૈદિક સંસ્કૃત ભાષા છે, સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની. સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા કઈ ભાષા બની ભાઈ? સંસ્કૃત ભાષા. બરાબર, ખાસ યાદ રાખજો વાલા મિત્રો, સંસ્કૃત ભાષાની વાત છે એ. આર્યોની વૈદિક સંસ્કૃત ભાષા સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની ચૂકી હતી. ત્યારબાદ મિત્રો સપ્ત સિંધુની વાત કરવી છે. સપ્ત સિંધુ પ્રદેશ કોને કહેવાય? તો મિત્રો સપ્ત સિંધુ પ્રદેશ એટલે 7 નદીઓનો પ્રદેશ ધરાવતો ક્ષેત્ર. 7 નદીઓનું પ્રદેશ ધરાવતું ક્ષેત્ર એટલે સપ્ત સિંધુ પ્રદેશ. બરાબર, ખાસ યાદ રાખજો. સપ્ત સિંધુ એટલે 7 નદીઓ ધરાવતું ક્ષેત્ર. મિત્રો સપ્ત સિંધુમાં કોનો સમાવેશ થાય? તો મિત્રો સિંધુનો સમાવેશ થાય, સિંધુ નદીનો સમાવેશ થાય, ઝેલમ નદીનો સમાવેશ થાય, ચિનાબ નદીનો સમાવેશ થાય, સરસ્વતી નદીનો સમાવેશ થાય, બિયાસ નદીનો સમાવેશ થાય, રાવી નદીનો સમાવેશ થાય અને સતલુજ નદીનો સમાવેશ થાય. તો મિત્રો એટલી નદીઓ સપ્ત સિંધુ એટલે કે 7 નદીઓની અહીંયા આપણે વાત કરી લીધી ભાઈ. બરાબર, સપ્ત સિંધુમાં 7 નદીઓની ચર્ચા થઈ ગઈ. સિંધુ, ઝેલમ, ચિનાબ, સરસ્વતી, બિયાસ, રાવી, સતલુજ. આટલી નદીઓની વિશેની માહિતી તમારે ખાસ યાદ રાખવી જ રહી. અફઘાનિસ્તાન, તો ભાઈ અફઘાનિસ્તાન એક કુંભા નદીના કિનારે વસેલું છે. કઈ નદી ભાઈ? કુંભા નદીના કિનારે અફઘાનિસ્તાન વસેલું શહેર છે. ખાસ યાદ રાખતા જજો વાલા મિત્રો. અને હા, ફરી વાર મને એ જ કહેવાનું મન થાય, વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા તમામ વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો બને ત્યાં સુધી તમારા મિત્રો સુધી આવા વિડીયોને શેર કરતા રહેજો. અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા માર્ક સાથે તમે ઝળહળતી સફળતા મેળવો એવી શુભકામના પણ છે. આગળ વધીએ ભાઈ. વાત છે અહીંયા પરિવાર એક વિશાળ જનસમૂહનો ભાગ હતો. અહીંયા આર્ય સંસ્કૃતિની વાત થાય છે. બરાબર, ઋગ્વેદકાલીન સંસ્કૃતિની વાત થાય છે. તો પરિવાર છે ને એ ભાઈ વિશ, બરાબર, અથવા વંશ, બરાબર, વિશ અથવા વંશ, બરાબર, એ વિશ અથવા વંશ પરિવારનો એક વિશાળ જનસમૂહનો ભાગ હતો. ખાસ એ તમારે યાદ રાખવું રહ્યું. જન એટલે સૌથી મોટો સામાજિક એકમ જેને કહેવામાં આવે છે. જન એટલે શું ભાઈ? સૌથી મોટો એક સામાજિક એકમ. ખાસ યાદ રાખજો. ઋગ્વેદકાલીન સમાજમાં રાજાને રાજન્ય કહેવામાં આવતું. શું કહેવામાં આવતું ભાઈ? રાજન્ય કહેવામાં આવતું હતું. ઋગ્વેદકાલીન સમાજમાં રાજા માટે શું કહેવામાં આવતું ભાઈ? રાજન્ય કહેવામાં આવતું હતું. મિત્રો આવા સવાલો પણ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. બરાબર, એટલે તમારે યાદ રાખવા જ પડે ભાઈ. ઋગ્વેદકાલીન સમાજમાં રાજાને શું કહેવામાં આવતું? તો રાજન્ય કહેવામાં આવતો હતો. અપાલા, ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની ઋચાઓની રચનાઓ કરી હતી એવી માન્યતા છે. ફરી વાર યાદ કરી લેવા જોઈએ. અપાલા, બરાબર, પછી ઘોષા, ત્યારબાદ લોપામુદ્રા, ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની વિવિધ ઋચાઓ બનાવવામાં ભાઈ મદદ કરી એવી માન્યતા છે. સભા અને સમિતિ રાજકીય સંસ્થાઓ છે. ફરીવાર મિત્રો ખાલી જગ્યા અને ખાલી જગ્યા રાજકીય સંસ્થાઓ છે. તો સભા અને સમિતિ આ બંને શું છે? તો રાજકીય સંસ્થાઓ છે. સભામાં મોટે ભાગે વડીલો બેસતા. સભામાં કોણ બેસતું ભાઈ? મોટા ભાગે વડીલો બેસતા હતા ભાઈ. બરાબર, વર્તમાનમાં જોઈએ ને તો રાજ્યસભાની માફક ભાઈ, રાજ્યસભાની માફક એ તમને જોવા મળે. ખાસ યાદ રાખજો. ચાલો આગળ વધીએ.
સમિતિમાં સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સમિતિમાં કોનો સમાવેશ થાય છે? તો ભાઈ સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ જોઈએ ને તો આપણા ભારત દેશની લોકસભા, બરાબર, ભારત દેશની લોકસભાની માફક એ તમને ખ્યાલ પડે. ત્યારબાદ કુલપ શું છે? તો એ કુટુંબનો વડો છે. કુલપ કોણ છે ભાઈ? કુટુંબનો વડો છે. કુલપ કોણ? કુટુંબનો વડો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદો આપતા, જેણે ઋગ્વેદમાં બલિ કહેવામાં આવે. ભાઈ રાજાને ભેટ સોગાદને આવું આપવામાં આવતું, બરાબર. ઋગ્વેદમાં એના માટે સ્પેશિયલ વર્ડ છે, એ વર્ડ એટલે બલિ, જેને શું કહેવામાં આવે છે ભાઈ? બલિ કહેવામાં આવે છે. તો એ પણ પ્રશ્ન પૂછાવા લાયક કહી શકાય. ભાઈ ઇન્દ્ર, તો ઇન્દ્ર છે ને એ વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા. ઇન્દ્ર કોણ હતા? તો વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા. ઋગ્વેદકાલીન આર્ય શું કરતા? તો તેઓ પશુપાલક હતા. પશુઓનું પાલન કરનાર હતા. પશુપાલક જેને કહેવામાં આવે છે. ધનવાન વ્યક્તિ ગોમત કહેવાતા. કોણ કહેવાતા ભાઈ? ગોમત. આવું એક શબ્દ છે, એક વર્ણન છે. તો ધનવાન વ્યક્તિને ગોમતના નામથી ઓળખવામાં આવતા હતા. પુત્રીને દુહિતા કહેવામાં આવતું. શું કહેવામાં આવતું ભાઈ? દુહિતાના નામથી ઓળખવામાં આવતું હતું. જે ગાયનું દૂધ દોવે છે એને દુહિતા, બરાબર. પુત્રીઓને શું કહેવામાં આવતું ભાઈ? દુહિતા કહેવામાં આવતી હતી. 4 પ્રકારની વર્ણ વ્યવસ્થા અત્યારે પણ તમે જોતા હશો અને જે પ્રાચીન પરંપરાથી ચાલી આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બરાબર. આ પ્રાચીન 4 વર્ણ વ્યવસ્થા છે. ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે? પાઠ્યપુસ્તકનો બેઠો સવાલ. 10-28 સૂક્તો ઋગ્વેદમાં આવેલા છે. 10-28 ખાસ યાદ રાખજો. આર્યો ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા? તો વાત કરીએ પ્રમાણે ભાઈ તેઓ મધ્ય એશિયામાં રહેતા હતા. ક્યાં રહેતા હતા ભાઈ? મધ્ય એશિયામાં રહેતા હતા. અને તેઓ મધ્ય એશિયામાંથી ભાઈ ટ્રાન્સફર થઈને હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગીને ભારતમાં ભ્રમણ કરવા માટે આવ્યા છે. એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? તો ભાઈ ઋગ્વેદમાં. ક્યાં ભાઈ? ઋગ્વેદમાં આર્ય અને અનાર્ય, બરાબર, આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. ઋગ્વેદમાં દર્શાવેલ સપ્ત સિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે ભાઈ? સંભાવના છે. તો પંજાબ, કેમ કે પંજાબની તમે જોડણી છૂટી કરો એટલે 5 આબ એટલે નદી, 5 નદીઓનો સમૂહ પંજાબ. એટલે એવી માન્યતા છે ભાઈ સપ્ત સિંધુ પ્રદેશ એટલે પંજાબની આજુબાજુનો જ પ્રદેશ છે જે પંજાબ તરીકે પ્રખ્યાત બનેલો છે. બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ તો યાજ્ઞવલ્ક્ય ઋષિ, બરાબર, એમના દ્વારા અમુક બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવેલી છે. બ્રાહ્મણ ગ્રંથોની રચનામાં યાજ્ઞવલ્ક્ય ઋષિનો એક ફાળો રહેલો છે. તૈત્તરીય બ્રાહ્મણ, તો મિત્રો કૃષ્ણ યજુર્વેદની રચનામાં તૈત્તરીય બ્રાહ્મણોનો ફાળો રહેલો છે, એ પણ યાદ રાખજો. સામવેદ સંહિતા, તો 8 બ્રાહ્મણ ગ્રંથો એમનો પણ ફાળો છે અહીંયા. સામવેદ સંહિતા. અથર્વવેદ સંહિતા, તો ગોપથ બ્રાહ્મણ, બરાબર. આટલા લોકોએ બ્રાહ્મણ ગ્રંથો લખ્યા છે અને જે ટિપ્પણી દર્શાવે છે વેદો પર, તો એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું. આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં કરેલા ચિંતન મનનના ફળ સ્વરૂપે રચાયેલા ગ્રંથો એટલે આરણ્યકો, બરાબર. એટલે શું ભાઈ? આરણ્યકો. એ પણ ખાસ યાદ રાખજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા.